ગુડ ઇવનિંગ લુણાવાડા આદર્શ વિદ્યાલય અને આદર્શ કેર સ્કૂલના રજત જયંતિ મહોત્સવના ભવ્ય અને યાદગાર પ્રસંગે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક મહાનુભાવ પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સૌપ્રથમ તો આજે પોતાના એક વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પણ આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ પ્રસંગને વધુ ગૌરવમય બનાવનાર પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી સાહેબનો હૃદયપૂર્વક હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. આપના પ્રેરણાદાયક વિચારો અમારા માટે, અમારા નગરજનો માટે માર્ગદર્શક રૂપ બની રહેશે સાહેબ. તદુપરાંત મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈપીએસ સફીન હસન સર કે જેમણે સુંદર મજાના આ ગ્રાઉન્ડની આપણને એક મંજૂરી આપી અને સરસ મજાનો આપણે નગરજનો સૌ કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો આ પ્રસંગે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી અને હાલના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, જેઓને પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. ભાવિક પબ્લિકેશનમાંથી આવેલા ડિરેક્ટર શ્રી દીપકભાઈ પટેલ, સાથે સાથે પ્રોફેસર શ્રી વિમલભાઈ ગઢવી સાહેબ, તેઓનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટીશ્રીઓ છે, સંચાલક મંડળનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે જેમના દ્રઢ સંકલ્પ અને માર્ગદર્શન થકી અને એમના પ્રયાસોથી આ સંસ્થા આજે 25 વર્ષની ગૌરવ ગાથા પૂર્ણ કરી રહી છે. આ કાર્યક્રમને સુંદર રીતે આયોજનબદ્ધ બનાવવા માટે સતત મહેનત કરતા શિક્ષકશ્રીઓ, સ્ટાફ સભ્યો, કોરિયોગ્રાફરશ્રીઓ, કેમેરામેન, લાઇટમેન, નામી અનામી તમામનો આ પ્રસંગે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે કાર્યક્રમને જીવંત બનાવનાર આપણા પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી મિત્રોનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપના ઉત્સાહ અને પ્રતિભાએ આજના કાર્યક્રમને એક યાદગાર ક્ષણ બનાવી છે. અને અંતમાં આપ સૌને, વાલી મિત્રોને, ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવોને દિલથી આભાર, કારણ કે આપની હાજરી અમારા માટે એક પ્રોત્સાહન અને અમારી એક તાકાત હતી. ચાલો અંતમાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે આદર્શ વિદ્યાલય અને આદર્શ કેર સ્કૂલ આવી જ રીતે શિક્ષણની અને અન્ય બાબતોમાં પણ દરેક ક્ષેત્રમાં પણ સતત પ્રગતિના નવા શિખરો સર કરે. અંતે આ શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપું છું. વંદે ભારત માતરમ.